અમે નાહક ખાંખરીયુમાં ખીલ્યા કેસુડાના ફૂલડા, અમને ખોટે ખોટા બિરદાવ્યા કેસુડાના ફૂલડા. કવિ દાદની આ પંક્તિ યાદ આવી રહી છે જ્યારે પંચમહાલ અને દાહોદના જંગલોમાં કેસુડો સોળે કલાએ ખીલી ઉઠ્યો છે. ડુંગરોએ જાણે કેસરી ચાદર ઓઢી લીધી હોય એવો અદ્ભુત નજારો સર્જાયો છે. હોળી પહેલા જ કુદરતે રંગોની વર્ષા કરી દીધી હોય તેમ પ્રકૃતિ જગમગી રહી છે. આદિવાસી સંસ્કૃતિમાં પવિત્ર મનાતા કેસુડાના ફૂલ પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક હોવા સાથે આયુર્વેદ મુજબ ચામડી માટે લાભદાયક અને ઉનાળામાં ઠંડક આપનાર કુદરતી ઔષધિ પણ છે. તેથી હોળીમાં કેમિકલવાળા રંગોની જગ્યાએ કેસુડાનો દેશી રંગ અપનાવે છે, જેથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંનેનું રક્ષણ થાય. અને સાથે સાથે જંગલમાંથી ફૂલ એકત્ર કરી ગુજરાન ચલાવતા પરિવારોને રોજગારનો પણ સહારો મળે છે. આમ કુદરતે રંગોથી હોળીના આગમનની મહેક આપી દીધી છે. હવે તમારો શું પ્લાન છે હોળીને લઈ, અને તમને કેસુડો ગમે છે કે નહીં, અમને કોમેન્ટ્સ કરી જણાવો.